કેમ છો ગુજરાતની પબ્લિક? સવારમાં હું ઉઠી ગયો તો અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો તો જો આ આવ્યો મારા પાછળનો વ્યૂ. સવારમાં આવો વ્યૂ મળે તો કેવું શું જો મજા આવે. તો આપણે ફટાફટ હવે સીડી નીચે ઉતરી જઈશું. આ બીજી સીડી. હવે આપણે બેસી ગયા જમવા, નાસ્તો કરવા. આહા, એકાદું થેપલું ખાઈને તો મજા આવી જ જાય. રોજ થેપલું તો રોજ ખાવું જોઈએ. હવે આપણે ફટાફટ થેપલું ખાઈને હવે આપણે આપણી બાઇક સ્ટાર્ટ કરી દઈશું. હવે દુકાન જવા નીકળી ગયા આપણે. આ પહેલો બમ્પ કુદાડી દીધો. આ રહ્યું અમારું જડેશ્વર વનનો પાછળનો ભાગ. આ રહ્યો હું, મારા વાળ તો વિખરાયેલા જ હોય છે. આ રહ્યું અમારું જડેશ્વર મંદિર. બે પોલીસ વાળા આગળ ઊભા છે. જો આપણે હવે પહોંચી ગયા વડો ગામના મંદિર ઉપર. હવે ત્યાંથી કૂદકો મારીને આપણે પહોંચી ગયા મેરડી માતા જોડે. પછી આપણે ધીમે ધીમે વિડીયો ઉતારતા જતા રહીશું ડાયરેક્ટ ખોડિયાર માતાના મંદિર ઉપર. જો આ રહ્યું દાદાનું મંદિર, આ રહ્યું ખોડિયાર માતાનું મંદિર. હવે આવશે હનુમાનજીનું મંદિર. જય હનુમાન દાદા. તો જો આ બ્લિંકિટ વાળાનું, જો એનાથી થોડા આગળ આવી ગયા મહાદેવનું મંદિર. પછી આવી ગયું સુકાન. હવે આપણે ધીમે ધીમે ગાડી જવા દઈશું. અહીંયા બહુ પાણી ભરાય છે હો વરસાદમાં તો બાપા. હવે આપણે ધીમે ધીમે આવી ગયા ચકલી સરકારે. આ ગયું ઇઝીબાઈથી ડાબી બાજુ વળશું એટલે આવી જશું આપણો અયોધ્યા ચોક. જો આપણે વળી ગયા. મસ્ત વ્હાઈટ ફૂલ અત્યારે ખીલ્યા છે, રોજ તો નહીં ખીલતા. અને જો આવી રહ્યું અયોધ્યા ચોક. હવે અયોધ્યા ચોકથી જમણી સાઈડ વળી જઈશું. હવે આવી ગયું આપણું સલૂન. જો આ સલૂનમાં આવી ગયા છે. હવે આપણે થોડા વાળ સેટ કરીશું. હવે વાળ સેટ કરવા છે તો વાળ જ સેટ કરવાના છે. જો આવી રહ્યો આપણો મોબાઈલ મૂકી દીધો. હવે અહીંયાથી હવે આપણે મસ્ત વાળ સેટ કરશું. એટલે આપણે ડ્રાયર કરીશું. મેં એકદમ બેઝિક ડ્રાયર કરું છું, એકદમ બેઝિક. મને પાથી પાડવી નહીં ગમતી એટલે બધા વાળમાં ઊંચા કરીને સીરમ લગાવી દઉં છું. ખાલી ભમરો ઊભો રહી જાય એના માટે સારું એ કરવું પડે. ભમરો તો ઊભો જ રહેવાનો. જોકે હવે ચાલ્યા કરે. હવે આપણે લઈ લઈશું સીરમ. આપણે સીરમ લગાવી દીધી. સીરમ લગાવી ટકટકાટ થઈ ગયા. ધીમે ધીમે આપણે હવે રેડી થઈ જવાના. મોડા બધી ઘસી દઉં હું તો, ચાલ્યા કરે. પણ હવે હું થોડા હેર ચોટ્યા હતા એટલે આપણે કરવું પડે. હવે આપણે નીકળી ગયા ચા લેવા. આપણે ધીમે ચા લેવા જઈએ છીએ. જો આ રહ્યો અમારો અયોધ્યા ચોક. જો આ ચા લઈ લીધી છે. હવે આપણે જઈશું સલૂને. જો હવે ડાયરેક્ટ રાતનો જ સીન લઈ લીધો કેમ કે સવારે મેં બધી પ્રોટીન ટ્રીટમેન્ટ ને બધું કર્યું હતું. પછી ત્યારે હું ભૂલી ગયો હતો એટલે હવે ડાયરેક્ટ સવારમાં આવી ગયા છે. આવી રહ્યો હું. જો રાતે તો કેવો લાગો. આહા. તો ગાઈઝ અહીંયા એક્સિડન્ટ થયો હતો. જો ત્યાં પાંચ થઈ ગયો. ત્યાં એક્સિડન્ટ થયો. જો એ લોકો ઝઘડા છે પૈસા માટે. ઇન્સ્યોરન્સ ક્લેમ નહીં કરાવતા. હવે આપણે ધીમે નીકળી ગયા હતા. હવે અહીંયાથી એક હજુ ગોટાળો થયો હતો. એ હવે તમે જોજો આગલા બ્લોગમાં. ચલો બાય.